આ બીજો વિડીયો મને બનાવવો છે સિક્કાની બીજી બાજુ. આહ અમેરિકા, આહ એક આહ નીકળી ગઈ, ચીસ નીકળી ગઈ છે. અને અમેરિકા નું આપણે જે અનુકરણ કરી રહ્યા છીએ, મહાનગરો, આપણે અમેરિકા તો બરબાદ થયું છે અને હવે આપણે જો નકલ કરીશું તો આપણે તો બરબાદ થવાના જ છીએ. પહેલી તો વસ્તુ કે અહીં દારૂ કાયદેસર છે. ગાંજા, ચરસ, અફીણ, મારી જુવાના જેવી એટલી બધી ડ્રગ્સ છે જે ફ્રી છે સરકાર તરફ, એટલે પૈસા આપવાના, પણ તો ગુનો નથી. એટલે અહીંયા લગભગ દરેક યુવાન કે માણસ દારૂ કે ડ્રગ્સના નશાથી ટેવાયેલો છે. એના વગર એ લોકોને ચાલતું નથી. એની આદતમાં છે આ લોકો. અને કદાચ આ બધું જ ભારતમાં પણ આવી ગયું આ જોઈને. હવે દારૂ જુગાર સિવાયની વાત કરું. દારૂ અને વ્યસન સિવાય જુગાર, ખાના, અહીં જુગાર, કેસિનો કાયદેસર છે અને લગભગ 90% લોકો નિયમિત રમે છે. જુગાર ફરજિયાત. દરેક અમેરિકનને એવું છે કે આપણે મહેનત તો સોમથી શુક્ર કરીએ છીએ ને, પણ આપણે આપણું નસીબ પણ લગાડવું જોઈએ. એટલે પાછા કમાયેલા પૈસા જુગારમાં રમે છે. અહીં કાયદેસર છે. 40,000 કેસિનો એટલે જુગારખાના છે. અને એક જુગારખાનું કમસે કમ 2 કિલોમીટર જેટલું મોટું હોય છે. એટલે દારૂ, પછી ડ્રગ્સ અને પછી જુગાર, ત્રણેય કાયદેસર છે. કોઈ ગુનો નથી બનતો. સરકારનો કોઈ ડર રાખવાની જરૂર નહીં. અને હવે અંતિમ વાત એ દિશાની કે અહીં પુરુષ અને સ્ત્રી વચ્ચે સેક્સના સંબંધો હોય એ સિવાય અમેરિકા જીવી ના શકે. અને આ સંબંધો કાયદેસર કોઈ રાખતું નથી. અહીંયા લોકો ભેગા જ સેક્સ માટે થાય છે અને બહુ નાની ઉંમરથી, 12-13 વર્ષની ઉંમરથી છોકરા છોકરીઓ સેક્સ એન્જોય કરી ચૂક્યા હોય છે. કોઈને રોકતું નથી. ના મા બાપ રોકે, ના સમાજ રોકે, ના સ્કૂલ રોકે. અને વિશિષ્ટ સગવડ તો મેં એ જોઈ કે અમુક સ્કૂલોમાં 13 વર્ષની 12 વર્ષની છોકરી બાળકને જન્મ આપવાની છે, ગર્ભ ધારણ કરી લે છે. અને એને એવું અહીંયા શરમ કે એવું કશું નથી. હા, એ સ્કૂલમાં જવાનું ચાલુ રાખશે. અને કદાચ બાળક થઈ જાય તો બાળક લઈને સ્કૂલમાં જાય ને એનું બાળક સ્કૂલ સાચવશે. એની વ્યવસ્થા અલગ છે. એટલે તમે
લગ્ન કર્યા વગર બાળકને જન્મ આપો 13-14 વર્ષની ઉંમરમાં તો ગુનો નથી, સ્કૂલ તમારી સાથે છે અને મા બાપો હા કે છે. અને આ લગ્ન કર્યું, એક બાળક થયું ને પછી નથી ગમતું એની જોડે રહેવું, હા તો તરત બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, કેટલા પણ તમને ગમે એટલા લગ્ન વગર જીવવાનું શરૂ કરી શકે. અહીંયા લગ્ન કરવા ફરજિયાત નથી ને લોકોને રસ પણ નથી. કોઈ કાયમી જવાબદારી પરણીને ઉપાડવા તૈયાર જ નથી. એવા પણ કિસ્સા છે, સોમવારે જોડાયા હોય ને શનિવાર પહેલા તો છૂટાછેડા થઈ ગયા હોય. અહીંયા ફ્રેન્ડશિપ માત્ર સેક્સ માટે કરવામાં આવે છે. અહીંયા નગ્ન ફિલ્મો, પોર્નોગ્રાફી એ તો દરેકના મોબાઈલમાં છે. એના વગર તો આ લોકો જીવી નથી શકતા. અહીંયા સ્ત્રીઓ સાથેનું સેક્સ સામાન્ય છે, પુરુષો સાથેનું સેક્સ સામાન્ય છે. આ બાબતમાં લોકો ખતરનાક જગ્યાએ આગળ વધી ગયા છે. અને જેમ જુગારખાના કાયદેસર છે, દારૂ, ડ્રગ્સ કાયદેસર છે, એવી રીતે અહીંયા આગળ વેશ્યાઓનો બિઝનેસ કાયદેસર છે. જેમ દુકાન હોય ને એમ દરેક વેશ્યાઓની દુકાન હોય, બહુ જ રોયલ હોય. અને એ ટીવી ઉપર પોતાની જાહેરાતો આપે કે મારી પાસે, હું તમને આ સગવડ આપી શકીશ, આ મારી બ્યુટી છે. વેશ્યાઓ પોતાની જાહેરાત કરી શકે. અને નિયમિત રોજ જુદી વેશ્યાઓને ત્યાં જનારા પુરુષો છે. અને પુરુષો સ્ત્રીઓ પાસે જાય એવી વેશ્યાઓ તો છે, પણ પુરુષોય વેશ્યાઓ છે. પુરુષો વેશ્યાનું ખોલીને બેઠા છે, જ્યાં સ્ત્રીઓ આવે પોતાને ગમતા પુરુષો માટે. પૈસા ચૂકવો, તમાશા દેખો. એટલે વેશ્યાખાના ખુલ્લા છે. અને વેશ્યાઓ જરા ડરવાની જરૂર નથી. વેશ્યાઓ વાર્ષિક આવકમાં જે માસિક આવક થાય એનું સરકારને ટેક્સ ભરે છે કે આ મારો બિઝનેસ છે. અહીં કશું અબાધિત નથી. અહીં 17 વર્ષનો યુવાન થાય એટલે એ સરકારમાં એક નાનકડી એપ્લિકેશન આપે કે મારે મારા રક્ષણ માટે રિવોલ્વર જોઈએ છે, ગન જોઈએ છે. તો સરકાર એનું લાયસન્સ તરત જ 1 કલાકમાં આપી દે અને બજારમાં જઈને ગન ખરીદી શકે, ગોળીઓ ખરીદી શકે. એટલે અહીંયા આગળ સ્કૂલમાં બિઝનેસ કરતા હોય ત્યાં, નોકરી કરતા હોય ત્યાં, ક્લબોમાં દરેક યુવાન ખિસ્સા પાસે રિવોલ્વર ભરાઈને ફરતો હોય. હવે જો યુવાનો રાખતા હોય તો મોટા તો બધા રાખતા જ હોય. એ ગન કલ્ચર કહેવાય છે. અહીંયા બધા પાસે છે. એક વર્ષમાં, ગયા વર્ષની વાત છે, વિદ્યાર્થીઓએ શિક્ષકે કંઈક પૂછ્યું કે કંઈ પણ ઘટના બની અને શિક્ષકને ક્લાસમાં ગોળી મારી દીધી હોય અને શિક્ષક મરી ગયો. આવી 400 ઘટના છે. હવે એને સજા નહીં કરી શકાય કેમ કે 21 વર્ષથી નાનો જ, એટલે એને જેલમાં તો મોકલશે જ. પણ એ જેમ સાસરામાં જમાઈનું માન હોય ને એટલું બધું રિસ્પેક્ટ એનું જેલમાં રહેશે. જેલમાં બધી જ પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સ, તમારા માટે બધી જાતની, પછી રીડિંગ, કોમ્પ્યુટર, બીજી બધી એટલી બધી ટ્રેનિંગ, બધું તમે ત્યાં રહીને ભણી પણ શકો આગળ.
અને જેલની અંદર કમાવાની પણ છૂટ છે. એ લોકો જે બધી પ્રવૃત્તિઓ છે એમાં તમે કામ કરો અને પૈસા કમાવો. એટલે અહીંયા કોઈને એવો ડર નથી કે હું જેલમાં જઈશ. અને જેલ છે કે 5 સ્ટાર હોટલ છે, આપણને એ જ સમજ નથી પડતી. આપણે જે ગંદી જેલની કલ્પના કરીએ એવું કશું છે જ નહીં. દરેક કેદી માટે એટલી બધી કાળજી લેવાય છે કે 5 સ્ટાર. એટલે ઘણા બધા લોકો જે ગરીબ છે એ હાથે કરીને ગુનો કરે કે મને પકડી લો ને. એટલે આવી સરસ સગવડોવાળી જિંદગી જીવવા મળે. અમેરિકન્સની માનસિક સ્થિતિ એ છે કે બહુ જ કમાઓ, earn maximum, run after dollar every minute. Nobody is ready to stay for a single minute. દોડ્યા જ કરો સવારથી સાંજ, પૈસા લાવો અને શનિ રવિમાં ખર્ચી કાઢો. અહીં બચત નહીં, કેમ કે એમને ખબર છે કે આપણે 60 વર્ષના થઈશું ત્યાં સુધી જીવી લો અને પછી સરકારના આશરે જતા રહીશું. આપણે મરીશું ત્યાં સુધીનું સરકાર કરશે. એટલે અમેરિકન્સ બચત નથી કરતા, ઘર નથી બનાવતા. હા, અહીંયા બધું જ તમને મળી જાય પહેલા દિવસથી. તમારે ગાડી જોઈએ તો ગાડી, ટીવી જોઈએ તો ટીવી, વોશિંગ મશીન જોઈએ તો વોશિંગ મશીન, ઘરની બધી જ વસ્તુઓ તમને જે જોઈએ પહેલા દિવસે મળી જાય. અહીં ક્રેડિટ કાર્ડ સિસ્ટમ છે અને અહીંયા તમને ઇન્સ્ટન્ટ એ જ મિનિટે આપી દે અને એ લોનથી જ મળે. થોડીક રકમ ભરવાની હોય, ભરી દો, બસ પછી દર મહિને પગારમાંથી કમાઈને ભરજો. એટલે કોઈ રાહ નથી જોતું પૈસા કમાઈએ, બચાઈએ, પછી કંઈક લઈએ. ના ના ના, આજે જ ખરીદી લેવાનું. દુકાનવાળા તૈયાર જ છે આપવા, મોલવાળા હપ્તા દર મહિને પગારમાંથી કપાસ. કશા વગર કોઈ ચલાવતું નથી. બધી સગવડ સાથે જીવે છે. આ લોકો એવું માને છે કે આ એક જ જન્મ છે આપણને મળ્યો છે, મજા કરી લો અને મરી ગયા તો પછી પાછળ બીજી વાર ને. એ બધું ભારતને મુબારક. પુનર્જન્મ ફરી આવવું પડશે, કર્મ ભોગવવા પડશે. નહીં નહીં નહીં, એવું કશું છે જ નહીં. અહીંયા કોઈ ધર્મ બર્મ નથી હોતું. હા, ક્રિશ્ચિયન ધર્મ છે જેમાં રવિવારે સવારે 2 કલાક જઈ આવવાનું. એ સિવાય કોઈ મગજમારી નથી. ધર્મ બર્મ કશું નથી. આપણી જેમ સંતો અને સાધુઓનો કાફલો નથી. રવિવારે જે પ્રિસ્ટ હોય એ ચર્ચમાં થોડુંક ક્રિશ્ચિયનિટી પર બોલે, એ સાંભળવાનું 2 કલાક પછી. હા, પણ આ લોકો એમાં નિયમિત છે, સવારે 8 થી 10 જઈ આવશે અને ત્યાર પછીના આખા અઠવાડિયાના બધા દિવસો એમની મરજી પડે એમ કરશે. હવે બધું બગડતું જાય છે. આપણા લોકો માટે હું કહું છું, અમેરિકા તો આ જ રહેશે, પણ બગડતું જ જાય છે એટલા માટે કે આપણને લોકોને અમેરિકા એટલે બહુ જ અદ્ભુત, પાગલ છે આપણે લોકો, એટલા બધા દોડીને આવીએ છીએ. અમેરિકા જઈએ અને અહીંયા પછી હા, તમે બહુ ચેમ્પિયન્સ હોય, ડૉક્ટર છો, એન્જિનિયર છો, કોમ્પ્યુટર ટેકનિશિયન છો, માસ્ટર છો, આ તો તમારા માટે મોટા મોટા પગારો છે, કરોડો રૂપિયા મળી શકે. પણ જો એવું કંઈ નથી તો સમજી લો પછી કે તમારે લોકોના ઘરે કામ કરવાનું છે, હોટલોમાં વાસણ માંજવાના છે,
હોટલોમાં વેઇટરની નોક કરવાની છે, આ મોટી કંપનીઓ છે ત્યાં પેકિંગમાં મજૂર તરીકે કામ કરવાનું છે. આ આપણે ત્યાંથી આવેલા માણસો પાછા આવે ને ત્યારે આપણને છેતરે છે. જીન્સના જેકેટ, કપડાં, ગોગલ્સ, બધી સ્ટાઇલ લઈને, પણ અહીંયા તો રોડ વાળતા હોય છે, ગાડીઓ સાફ કરતા હોય છે. આવું કરવું હોય તો અમેરિકા ના આવવું જોઈએ. અને આયા પછી આ બધું શીખે છે. આપણને મજા એ છે કે હવે આવ્યા છીએ, આપણને ક્યાં મોટી નોકરી મળવાની છે, તો કમાઈને આપણે પણ આ જ કરો. દારૂ, ડ્રગ્સ, જુગાર, સ્ત્રીઓ. તો આપણે તો ખલાસ થઈ જઈશું. ભારતીય સંસ્કૃતિ આ તો નથી. અહીંયા અમેરિકામાં કોઈ દીકરા દીકરીઓ મા બાપ સાથે રહેતા નથી. 18 વર્ષના થાય એટલે એ લોકો જુદા થઈ જાય. નહીં, મા બાપ સાથે ના ફાવે. મા બાપ મરે ત્યાં સુધી એકલા જ રહે. અને મા બાપને છોકરાઓની જરૂર જ નથી, કેમ કે સરકાર બંનેનું પેન્શન આપે છે. અને ઘરડાઓ માટેના એવા સુંદર પોતાના ઘર છે, ઘરડા ઘર નહીં, સરકાર આપે. તમે રહો આ એક રૂમ, એક બેડરૂમ, સરસ રસોડું, બધી સગવડ સાથેનું. એટલે મા બાપ એકલા રહે છે. આજે આપણે મધર્સ ડે, ફાધર્સ ડે, એ બધા જે દિવસ આવ્યા ને એ અહીંથી આવ્યા છે. એટલે મહિને 2 મહિને ગમે ત્યારે છોકરો ફોન કરી દે. અને નહીંતર વર્ષે એકવાર મધર્સ ડે, પેરેન્ટ્સ ડે, ફાધર્સ ડે ઉજવી કાઢે. અહીંયા મા બાપ, દીકરાઓ દીકરીઓ એનો સમાજ બને એકબીજા માટે. નહીં, એવું બહુ નથી. ક્યાંક હશે તો એ આપણા જે ભારતીયો આવ્યા હોય, ગુજરાતીઓ આવ્યા હોય એમાં કદાચ જોવા મળે. પણ ગુજરાતીઓ આવ્યા હતા પૈસા કમાવા, અને એ કામ એ પરફેક્ટ કરે છે. અહીં હોટલ ને મોટેલ કહે છે, અને 90% આપણી છે. અહીંના પેટ્રોલ પંપ બધા પંજાબીઓના છે. અહીંના ગ્રોસરી સ્ટોર, અનાજ ને ઘરની વસ્તુઓ, એ બધી આપણા પટેલોની છે. એટલે એ તો જાણે સ્પષ્ટ છે ગુજરાતીઓને પૈસા કમાતા આવડે છે, એવું અમેરિકનોને ખબર છે. અને પૈસા કમાયા જ છે. પણ આ સંસ્કારની અસર એમના પર પણ પડી જ છે. અહીંયા અમેરિકાની સિટીઝન છોકરી કે સિટીઝન છોકરો જે થઈ ગયો છે નાગરિક, એ ભારતની છોકરી કે છોકરા જોડે ખાલી પેપર પર લગ્ન કરવાના 1 કરોડ રૂપિયા લે છે. ખાલી લગ્ન, ભેગા નહીં રહેવાનું. એટલે ભારતવાળા અહીંયા આવી જાય પતિ કે પત્ની તરીકે, અને પછી અહીંયા 2-3 મહિનામાં છૂટાછેડા લઈ લે. અહીંયા આગળ છોકરીઓ ને છોકરાઓ બિઝનેસ કરે છે કે જેમને અહીં અમેરિકા આવવું હોય એની જોડે પરણીએ. અમે તારી જોડે પરણીએ ને તને કાર્ડ મળી જશે 1 કરોડ રૂપિયા. આવું કેટલું બધું છે. એટલે જે ચમક છે ને એની પાછળ કંઈક, સોનાની ચમક પાછળ પિત્તળ જેવી વસ્તુઓ છે જેનાથી બહુ જ ધ્યાન રાખવું પડે. કેમ કે ભારત આ રીતે ટેવાયેલું નથી. અને અમેરિકા આ સિવાય જીવી શકે એમ નથી. અમેરિકાને આમાં જ મજા આવે છે. અમેરિકા સૌથી વધુ શેમાં કમાય છે? બંદૂકો બનાવવામાં, ટેન્ક બનાવવામાં, મિસાઇલ્સ બનાવવામાં, બોમ્બ બનાવવામાં. બસ એનું ધ્યાન આમાં છે. અને પછી બીજા દેશોને અબજો રૂપિયામાં વેચે છે. હવે બીજા દેશો તો જ લેશે કે એમને યુદ્ધ ચાલે.
એટલે એ લોકોને યુદ્ધ કરાવવા માટેની બધી જે ગંદી રમત રમવી પડે એ અમેરિકન સરકાર રમે. એટલે બધા દેશો અંદર અંદર ઝઘડતા રહે ને આમના શસ્ત્રો વેચાતા રહે અને અમેરિકા પૈસાદાર થઈ જાય. હજી 1 વર્ષમાં આટલું જોયું છે. આટલું જોતા જ આહ નીકળી ગઈ, ચીસ. પણ હું શિક્ષક 40 વર્ષ રહ્યો અમદાવાદમાં. હું મારા વિદ્યાર્થીઓને ખાતરી આપી શકું કે હજી મેં અમેરિકામાં સિગરેટ, દારૂ, મેં મીઠું પાન, હું હજી કેસિનોમાં રમ્યો નથી. હજી મેં કોઈ સ્ત્રી મિત્ર બનાવી નથી. મેં તો મારી જાતને જાળવી છે અને મારું ઘર મને મળ્યું છે એ એટલું સુંદર છે કે મને આ જે ચીસ પડી જાય ને એ સાંભળવાનો ટાઈમ જ નથી. એટલે મારા જિંદગીને અમેરિકાની કોઈ પણ નબળાઈ અસર કરી ચૂકી નથી 1 વર્ષમાં, અને હું મરીશ ત્યાં સુધી તો કદાચ નહીં કરે આ લોકો. મને એમનું જે નોનવેજ ફૂડ છે એ મને નોનવેજ શું, હું તો કાંદા લસણ નથી ખાતો. હું હજી આજે પણ મારા હાથે બનાવીને મારી ખીચડી જ ખાઉં છું. મને અમેરિકાએ મને ડિસ્ટર્બ કર્યો નથી અને મને ખાતરી છે કે અમેરિકા ગમે તેટલી ચીસો પાડે પણ મારી આહ નહીં નીકળે.